કારગિલ વિજય દિવસ નિમિત્તે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ। આજરોજ કારગિલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે નર્મદા સ્ટેચ્યુ પાર્ક ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા ભરૂચ શહેર દ્વારા કારગિલ યુદ્ધમાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ હોદ્દેદારો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભરૂચ શહેરના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। શહીદ જવાનોના બલિદાનને યાદ કરીને તમામે રાષ્ટ્રભક્તિ ભાવના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, યુવા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ સહિત શહેરના આગેવાનો દ્વારા દેશના સુરક્ષામાં પોતાના પ્રાણોનો ત્યાગ કરનાર વીરપુત્રોને શત નમન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ઉદ્ઘાસ વાક્યોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। 1999માં અટલ બિહારી વાજપેયી જે જ્યારે વડાપ્રધાન હતા અને એમને દિલ્હીથી લાહોરની બસ શરૂ કરી હતી, સમજોતા એક્સપ્રેસ, અને એ જ સમયે ત્યાંના લશ્કરી વડા મિયા મુશરફે એક ગટકડું કરી અને જે ટાઈગર હિલ અને બત્રા હિલ જે 4885 એના ઉપર હુમલા કર્યા। એ વખતે આપણા જવાનોએ 5000 જેટલી મીટરની ઊંચાઈએથી એમનો સામનો કર્યો અને આપણે આ કારગિલ આપણે હસ્તગત રાખ્યું। આ લડાઈ ખૂબ જ ખૂંખાર રહી અને એમાં આપણો વિજય થયો। એટલે આજનો દિવસ 26 જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ, અને એનો સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે ભરૂચ શહેરમાં પણ યુવા મોરચા તરફથી કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવ્યો।